જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે અષાઢી એકાદશી નીમ 11 છે। આજથી 4.5 મહિનાના નિયમો શરૂ થાય છે, જેને ચાતુર્માસ કહે છે, જે આજે દેવશયની એકાદશીથી શરૂ થાય છે અને દેવ ઉઠી એકાદશીએ પૂર્ણ થાય છે। તો આ વિડીયોમાં સાંભળીએ આ 4.5 મહિનાના ચાતુર્માસ વ્રતમાં કેવા નિયમો પાળવા જોઈએ, આ ચાતુર્માસ વ્રતનું મહત્વ શું છે અને આજની નીમ 11ની કથા વાર્તા સાંભળીએ। અષાઢ સુદ 11 કે જેને દેવપોઢી કે દેવશયની એકાદશી કહેવાય છે, આ પરમ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ શયન કરે છે। આ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે। અષાઢ સુદ 11 આ તિથિથી દેવો શયન કક્ષમાં જતા હોવાનું વેદો અને પુરાણો વર્ણવે છે, જેથી આ દિવસથી શુભ માંગલિક પ્રસંગો કરવામાં આવતા નથી। મિત્રો, હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તમામ શુભ અવસર દેવ પૂજા વિના કરવામાં આવતા નથી, જેથી દેવપોઢી એકાદશીથી દેવો શયન કક્ષમાં હોવાથી ખાતમુહૂર્ત, ગ્રહ પ્રવેશ, યજ્ઞોપવિત સંસ્કાર, વેવિશાળ તેમજ લગ્ન જેવા તમામ માંગલિક પ્રસંગોના આયોજન કરવામાં આવતા નથી। દેવપોઢી એકાદશીથી રોકાયેલા શુભ કાર્યો માટે 4 મહિના રાહ જોવી પડે છે, કારણ કે દિવાળી પછી કારતક સુદ 11 એટલે દેવ ઉઠી એકાદશીએ ભગવાન શયન કક્ષમાંથી બહાર આવે છે, ત્યાર પછી જ દરેક શુભ પ્રસંગો કરવામાં આવે છે। અષાઢ સુદ 11 દેવશયની એકાદશીથી શરૂ થતું ચાતુર્માસ વ્રત એ ત્રિવિધ તાપ હરનારું છે। આ વ્રત ભક્તિ અને મુક્તિ અપાવનારું છે। આ પાવન દિવસે ચાતુર્માસ વ્રતનો નિયમ લેવો। અષાઢ સુદ 11થી 4 મહિના ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે। શાસ્ત્રોમાં અષાઢ મહિનો અને આ એકાદશીનો ખૂબ જ મહિમા વર્ણવ્યો છે। મોં માગ્યા મેઘ વરસે ને અષાઢ સુધરે તો આખું એ વરસ સુધરે। અષાઢ મહિનો એ ચોમાસાનો ઉત્તમ મહિનો છે। આ મહિનામાં આવેલ વરસાદથી ધરતી હરિયાળી બને છે, ખેતર લીલાછમ બને છે, મનુષ્ય અને પૃથ્વીના દરેક જીવને જળ મળે છે। માટે કહેવાય છે કે અષાઢ મહિનાથી શરૂ થતું ચાતુર્માસનું વ્રત દરેક લોકોએ કરવું જોઈએ। ચાતુર્માસ વ્રતધારીએ રીંગણા, કારેલા, કોળું વગેરે શાક વર્જ્ય ગણવા જોઈએ। આયુર્વેદ શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રાવણ માસમાં શાક, ભાદરવામાં દહીં, આસો માસમાં દૂધ અને કારતક માસમાં દ્વિદળવાળા કઠોળનો વ્રતધારીએ ત્યાગ કરવો જોઈએ। ચાતુર્માસનું વ્રત કરનારે અષાઢ સુદ 11ના દિવસે નિયમ લેવો। શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જો નિયમ ન લેવામાં આવે તો પાપનો નાશ થતો નથી। આ ચાતુર્માસમાં જે હરિસ્મરણ કરે છે, વ્રત કરે છે, તે સૂર્યની જેમ પ્રકાશિત થઈ વિષ્ણુ લોકમાં જાય છે। મંદિરમાં જે નિત્ય પાણીનો છંટકાવ કરે છે, છાણથી લીપી રંગોળી પૂરે છે અને ચાતુર્માસ પૂરો થતાં બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે 7 જન્મ સુધી ધર્મ પરાયણ થશે। ભગવાન શ્રી હરિએ સ્વયં કહ્યું છે કે જે સ્ત્રી કે પુરુષ 12 માસ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવશે તે ભગવાન વિષ્ણુના ધામમાં જશે। ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરવી, સાંજના સમયે આંગણામાં તેમજ મંદિરમાં દીવા કરવા। જે કોઈ સ્ત્રી પુરુષ ચાતુર્માસમાં ભગવાનને પંખો કરશે તે આ લોકમાં તેજસ્વી થઈ દેવલોકમાં જશે। ચાતુર્માસ દરમિયાન જે કોઈ ગાયત્રી મંત્રના જાપ કરશે તે મોક્ષ ગતિને પ્રાપ્ત થશે। સવારે સ્નાન કરી પવિત્ર થઈ જે સૂરજ નારાયણને અર્ધ્ય આપશે તે આ લોકમાં યશ, કીર્તિ અને લાંબુ આયુષ્ય ભોગવશે, લક્ષ્મીની પ્રાપ્તિ કરશે। પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દંપતી ચાતુર્માસમાં ભગવાન શંકરની પૂજા કરશે, યથાશક્તિ રૂપા અથવા ત્રાંબાનું દાન કરશે, તેને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે। તે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે મોક્ષ ગતિ પ્રાપ્ત કરશે।
ચાતુર્માસમાં દાન પુણ્યનું ખૂબ જ મહત્ત્વ છે. બ્રાહ્મણ અથવા બહેન દીકરી ભાણેજને યથાશક્તિ દાન આપવું. આ એકાદશી વર્ષની ઉત્તમ એકાદશી કહી છે. આ દિવસે નીતિ નિયમો શરૂ થાય છે, માટે આ એકાદશીને નીમ 11 પણ કહેવાય છે. આ એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવી અબીલ, ગુલાલ, કંકુ, પીળા પુષ્પોથી પૂજન કરવું. આખો દિવસ ફળાહાર કરવો. બની શકે તો રાત્રિ જાગરણ કરવું. આ રીતે ચાતુર્માસ વ્રતનો પ્રારંભ કરવો. તો મિત્રો, આ હતું ચાતુર્માસનું મહત્ત્વ અને ચાતુર્માસના નિયમો. હવે સાંભળીએ દેવપોઢી એકાદશી વ્રતની કથા, જે કથા સાંભળવા માત્રથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી હરિની જય. પૂર્વે માંધાતા નામે સૂર્યવંશી રાજા હતા. તે ચક્રવર્તી, પ્રતાપી અને પ્રજાપાલક હતા. પોતાની પ્રજાનું પેટના સંતાનની જેમ પાલન કરતા. એના રાજ્યમાં કદી દુકાળ પડતો નહીં. લોકો કોઈ જાતના દુઃખ, દર્દ કે દારિદ્ર્યની ચિંતાવાળા ન હતા, કારણ કે ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરેલું એ નગર હતું અને સંતોષ હતો. આમ ઘણા વર્ષો વીતી ગયા. પૂર્વજન્મના કોઈ કર્મ સંજોગે એકાએક એ રાજાના રાજ્યમાં લાગલગાટ 3 વર્ષ સુધી વરસાદ વરસ્યો નહીં. રાજ્યના ધનના ભંડાર અને અન્નના ભંડાર ખાલી થઈ ગયા. પ્રજાજનો ભૂખે મરવા લાગ્યા. ત્યારે તેઓ ધર્મી અને ન્યાયી એવા રાજા પાસે આવ્યા. નમ્રતાપૂર્વક કહ્યું કે પુરાણમાં નીર એવું જળનું નામ કહેલું છે. જળ વિષ્ણુનું ઘર છે, કારણ કે નારાયણ ભગવાન પોતે જળમાં પોઢેલા છે. વળી મેઘ એટલે કે વૃષ્ટિના સ્વરૂપે પણ એ જ નારાયણ ભગવાન છે. એ સર્વવ્યાપક છે. એની કૃપાથી વરસાદ વરસે છે અને અનાજ પાકે છે. માટે તમે એ નારાયણ ભગવાનને પ્રસન્ન કરવાના ઉપાય કરો, જેથી પ્રજાનું દુઃખ દૂર થાય. આ ધર્મ સંકટથી પોતે મનમાં દુઃખી થતો રાજા પ્રજાજનોને દિલાસો દઈ ઘોર વનમાં ચાલ્યા ગયા. ત્યાં ઋષિ મુનિઓના આશ્રમોમાં ફરતા ફરતા મહાન તપસ્વી અને કાંતિમાન એવા બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના તેમને દર્શન થયા. અશ્વ ઉપરથી નીચે ઉતરી તેમણે લાંબા થઈ પ્રણામ કર્યા. ત્યાર પછી 2 હાથ જોડી માથું નમાવી નમ્ર ભાવે એમની સામે ઊભા. મુનિએ રાજાને શુભાશીષ આપી ક્ષેમ કુશળ પૂછ્યા. જવાબમાં રાજાએ દર્દભરી વાણીમાં કહ્યું કે મહામુનિ, છેલ્લા 3 વર્ષથી મારા રાજ્યમાં વરસાદનું એક ટીપું વરસતું નથી. હું ધર્મ નીતિથી પ્રજાનું પાલન કરું છું, છતાં આમ બનવાનું કારણ કંઈ સમજી શકાતું નથી. માટે મારી પ્રજાનું આ દુઃખ દૂર કરવાનો કોઈ માર્ગ હોય તો દયા કરી બતાવો. ત્યારે ઋષિએ કહ્યું કે હે રાજા, આ સતયુગ ચાલે છે. 4 યુગમાં એ ઉત્તમ છે. આ યુગમાં 4 વર્ણના લોકો વસે છે, પરંતુ તપ કરવાના અધિકાર બ્રાહ્મણોને જ છે, બીજાને નથી. તેમ છતાં તારા રાજમાં શૂદ્રો પણ પોતાનું કર્મ ભૂલી તપસ્યા કરે છે. વરસાદ ન વરસવાનું કારણ આ જ છે. માટે પોતાનું કર્મ ભૂલનારને એ શૂદ્રોનો વધ કરો, જેથી આ કુદરતી ક્રોધ શાંત થશે. ત્યારે રાજાએ હાથ જોડી કહ્યું કે આપનું કહેવું યથાર્થ છે, પરંતુ શૂદ્ર તપ કરે છે. એ કારણસર હું એનો વધ ન કરી શકું. તપ કરવું એનો અધિકાર ભલે ન હોય, પરંતુ અપરાધ તો નથી જ. માટે કોઈ વ્રત કરવાથી આ ઉપદ્રવ શાંત થાય. હે મહામુનિ, એવો કોઈ માર્ગ બતાવો. ત્યારે અંગિરા ઋષિએ ધર્મપ્રિય અને ન્યાયી રાજાને કહ્યું કે જો એમ જ હોય તો પછી તું અને તારી સમગ્ર પ્રજા પદ્મ એકાદશીનું એટલે કે દેવશયની એકાદશીનું વ્રત કરો. એના પ્રભાવથી વરસાદ વરસશે અને કુદરતના કોપમાંથી આખા રાજનો છુટકારો થશે. અને ફરી વંદન કરી રાજા પોતાના ઘરે ગયા. જ્યારે અષાઢ માસ આવ્યો ત્યારે
તેમણે તમામ નગરજનોને ભેગા મળી આ એકાદશીનું વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવે એના રાજમાં વરસાદની હેલી થઈ, ધરતી જળમય બની, ધરતી હરિયાળી બની, ખેતરો લીલાછમ થયા અને અન્ન અને ધનના ભંડાર ભરાયા અને પ્રજાજનો ફરીથી સુખ પામ્યા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વૈશાખ કૃષ્ણ પક્ષે દેવશયની એકાદશી વ્રતકથા સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી હરિની જય. મિત્રો, દેવશયની એકાદશીની કથા સાંભળી, ચાતુર્માસનો મહિમા જાણ્યો, ચાતુર્માસના નિયમો સાંભળ્યા. આશા છે આ વિડીયો આપને જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી હરિ લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.